મહિપાલસિંહ મકરાણા તેમના નામથી ગુજરાતના લોકો વાકેફ છે અને ફરી એક વખત મહિપાલસિંહ મકરાણા ચર્ચામાં આવ્યા છે, કેમ કે તેમણે શિવસિંહ શેખાવત છે તેમના પર ફાયરિંગ કર્યું છે તેવા આરોપ લાગ્યા છે અને તેના વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાતમાં રાજપૂત સમાજના લોકોનું આંદોલન ચાલી રહ્યું હતું તે સમયે રાજસ્થાનથી મહિપાલસિંહ મકરાણા જે કરણી સેનાના વડા છે તે ગુજરાતમાં આવતા હતા અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓને પડકારતા હતા। તે સમયે તે સતત ચર્ચામાં રહેતા હતા। ફરી એક વખત મહિપાલસિંહ મકરાણા ચર્ચામાં આવ્યા છે, કેમ કે તેમણે રાષ્ટ્રીય કરણી સેનાના વડા છે શિવસિંહ શેખાવત તેમને પર ફાયરિંગ કર્યું છે તેવા આરોપ લાગી રહ્યા છે। આ ઘટના રાજસ્થાનની ચિત્રકૂટની ઓફિસમાં બની છે અને આ ઘટનાના વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે। માનવામાં આવી રહ્યું છે કે સુખદેવસિંહ ગોગામેડીની હત્યા થઈ હતી તે સમયથી આ બંને વ્યક્તિઓ વચ્ચે તણાવ ચાલી રહ્યો હતો અને બંને એકબીજાનો હિસાબ કરવાના મૂડમાં દેખાતા હતા। બંને વચ્ચે ક્યાંક ને ક્યાંક વર્ચસ્વની લડાઈ હોય તેવું હાલ પ્રાથમિક રીતે દેખાઈ રહ્યું છે। આ ચિત્રકૂટની ઓફિસમાં જ્યારે ઘટના બની ત્યારે બંને જે સેલ છે તેના વડા હાજર હતા અને તેમના બોડીગાર્ડ પણ હાજર હતા અને તે સમયે આ ઘટના બની છે। આ ઘટનાને લઈને ફરી એક વખત આ રાજસ્થાનના રાષ્ટ્રીય કરણી સેના અને રાજપૂત કરણી સેનાના વડાઓ ચર્ચામાં આવી રહ્યા છે અને બંને વચ્ચે તણાવ છે તેવું હાલ પ્રાથમિક રીતે દેખાઈ રહ્યું છે। ફાયરિંગના આરોપ બંને તરફ લાગી રહ્યા છે અને મારામારીના આરોપ પણ લાગી રહ્યા છે। આ ઘટના બાદ રાજસ્થાનની પોલીસ સક્રિય બની છે અને તપાસનો ધમધમાટ ચાલુ કર્યો છે। હવે જોવાનું તે રહેશે કે આ ઘટનાના તપાસના અંતે શું વિગતો બહાર આવે છે। આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો હોટલાઇન ચેનલને સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં।